જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। મિત્રો, વરસાદની સિઝન ચાલે છે તો અવનવું ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે। એમાં પણ જો વણેલા ગાંઠિયા હોય તો ખાવાની મજા જ કંઈક અલગ આવે। તો આજના વિડીયોમાં આપણે ગાંઠિયા, તેની સાથે ખવાતી કઢી, સલાડ અને ગ્રીન ચટણી બનાવીશું। તો સૌથી પહેલાં આપણે ગાંઠિયાનો લોટ બાંધીશું। સૌથી પહેલાં વણેલા ગાંઠિયા બનાવવા માટે આ લોટ અંગે હું તમને માહિતી આપી દઈશ। તો મેં આ બહારથી લાવેલો સ્પેશિયલ જે ગાંઠિયાનો લોટ આવે છે એ પ્રિફર કર્યો છે। તો આ કિલો લોટના પેકિંગમાં 10 વ્યક્તિ આરામથી જમી શકે છે અને એની અંદર પરફેક્ટ માપ સાથે સોડા, અજમા અને મીઠું આવે છે। એ બધું કિલા લોટમાં આપણે મિક્સ કરી દેવાનું છે। તો તેના માટે આપણે લોટ બાંધીશું। અહીં મેં 200 ગ્રામ જેટલો લોટ લીધો છે। એની અંદર જે મસાલો હતો, મીઠું, અજમા, સંચળ ને સોડા, એ બધું કિલોમાં મિક્સ કરી દીધું છે અને એમાંથી મેં આ 200 ગ્રામ જેટલો લોટ લીધો છે અને તેમાં આપણે 2 ચમચી જેટલું જ તેલ નાખવાનું છે, વધારે નથી નાખવાનું। અને કિલો લોટ હોય તો 2 પાવડા જ તેલ નાખવાનું છે। વધારે તેલ હશે તો ગાંઠિયા વ્યવસ્થિત નહીં બને। અને હવે આ બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધવાનો છે, કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતે આપણે લોટ બાંધી દઈશું। અને જો તમને મીઠું ઓછું લાગે તો તમે મીઠું નાખી શકો। લોટ બંધાઈ ગયો છે। હવે તેમાં થોડું તેલ નાખી અને એને વ્યવસ્થિત રીતે મસળી લઈશું। તમે ઘરના ચણાના લોટના પણ બનાવી શકો, પણ મેં અહીંયા સ્પેશિયલ ગાંઠિયાના લોટના પ્રિફર કર્યા છે। એ પણ સાલા ગાંઠિયા સાથે ખવાતું આપણે સલાડ રેડી કરીશું। બહાર જનરલી પપૈયાનો સંભારો મળતો હોય છે, પણ તમે એક વખત જરૂર આ બનાવજો। ગાજર અને જે કાગડા કેરી આવે છે તેનું, તે ખૂબ જ સરસ લાગશે। તો આપણે એક આના 2 વ્યક્તિ માટે બનાવીએ છીએ, એટલે 1 ગાજર લીધું છે અને 1 ચીર આપણે કાગડા કેરીની લીધી છે। હવે આ બંને વસ્તુને આપણે ખમણી નાખીશું। આ બંને વસ્તુ ખમણાઈ ગઈ છે। હવે તેની અંદર 1 ટીસ્પૂન જેટલી આપણે લાલ મરચું નાખશું, 1 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આ બધી વસ્તુને બરાબર રીતે કઈ જવા આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। આ સલાડ ખૂબ જ ખાટું મીઠું એકદમ સરસ લાગે છે, તેથી હવે તમે પણ જ્યારે બનાવો ત્યારે આ સલાડ જરૂર બનાવજો, ખૂબ જ સારું લાગશે। હવે આપણે આ ગાંઠિયા સાથે ખવાતી એકદમ ટેસ્ટી કઢી બનાવીશું। ગાંઠિયા સાથે અથવા કોઈ પણ ફરસાણ સાથે તમે ખાઈ શકો। તો આપણે એનો પરફેક્ટ માપ સાથે આપણે જોઈશું। તો અહીંયા મેં 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને 1 આખા કપ જેટલું પાણી લીધું છે। આ માપ તમારે રાખવાનું છે। જેટલો લોટ હોય તેનાથી 3 ગણું પાણી લેવાનું અને તેને આપણે સારી રીતે હલાવી લઈશું। આ રીતે એકદમ સારી રીતે હલાવી લેવાની છે, એક પણ લમ્સ ન રહે તે રીતે હલાવી લેવાની છે। હવે તેનો આપણે વઘાર કરીશું। હવે કઢીના વઘાર માટે તેલ આવી ગયું છે, તો તેમાં 1 ચમચી રાઈ, આખા ધાણાને અમે ખાંડીને લીધા છે એટલે ફાડા થઈ જાય, તો આખા ધાણા નાખવાના છે વઘારમાં। મરચું નાખવાનું છે થોડું સ્વાદ મુજબ અને મીઠો લીમડી નાખી વઘાર કરીશું। થોડીક હળદર નાખીશું વઘારમાં, જેથી કલર આવી જાય અને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એ નાખી દઈશું। હવે એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। કઢી ઘાટી થવા લાગી છે તોય પણ આપણે તેને ચડવા દેવાની છે, નહીંતર પાછળથી કાચી લાગશે। તો ઘડીક આપણે તેને ચડવા દઈશું। હવે કઢી સરસ થઈ ગઈ છે। હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું। બહાર જે જનરલી કઢી આવે છે તેમાં લીંબુના ફૂલ હોય છે, પણ આપણે લીંબુનો રસ ઉમેરીશું તો એકદમ ટેસ્ટી આ કઢી તૈયાર છે। હવે તેમાં ધાણા નાખીને ગાર્નિશ, આપણે જે લોટ બાંધ્યો હતો ગાંઠિયાનો તે એકદમ સરસ રીતે તેમાં કૂણ આવી ગઈ છે। હવે આપણે ગાંઠિયા વણીશું। હવે થોડુંક જ આમ તેલ લગાવવાનું છે, જેથી વ્યવસ્થિત રીતે વણાય। આ રીતે રાઉન્ડ કરી પછી આ બાજુ થોડોક વજન દેવાનું છે, પછી હળવા હાથે આમ કરવાનું છે, પછી જરીક ઊંચો લઈ આમ વજન દઈને હળવા હાથે પાછો લઈ લેવાનો છે।
હવે આ ગાંઠિયા વણાઈ ગયા છે. હવે તેને આપણે ફ્રાય કરી લઈશું. તેલ આવી ગયું છે. હવે આપણે આ ગાંઠિયાને તળી લઈશું. એકદમ મીડિયમ ફ્લેમ પર તળવાના છે, કેમ કે લાલ થઈ જશે તો પછી ભાવશે નહીં. હવે ચડી ગયા છે, તેને આપણે લઈ લઈશું, કેમ કે આ ગાંઠિયા બહુ ક્રિસ્પી નથી ભાવતા એટલા માટે. ગાંઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. એની અંદર આપણે મરીનો ભૂકો અને હિંગ મિક્સ કરી છે, તે આના પર આપણે વેરી દઈશું, જેથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે 1 નંગ મરચું, અડધા કપ જેટલા લીલા ધાણા, 2 નંગ આદુના ટુકડા, સ્વાદ મુજબ મીઠું અને થોડો લીંબુનો રસ એડ કરીશું. હવે આને આપણે મિક્સરમાં પીસી લઈશું. થોડું પાણી એડ કરીશું. હવે આ ગ્રીન ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે. તેમાં આપણે ગાંઠિયા કર્યા છે તેનો ભૂકો અડધા કપ જેટલો ઉમેરવાનો છે અને તેને સારી રીતે હલાવી લેવાનું છે, જેથી આ ગાંઠિયાના ભૂકાના લીધે ચટણી એકદમ મસ્ત ઘટ્ટ થઈ જશે. તો આ રેડી છે ગ્રીન ચટણી. તો તૈયાર છે વણેલા ગાંઠિયા, સલાડ, કઢી અને ગ્રીન ચટણી. મિત્રો, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ગાંઠિયા તૈયાર છે. એમાં જો ગરમા ગરમ ચા સાથે ખાશો તો ખાવાની મજા જ કંઈક અલગ આવશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.